ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ પહેલો સમવદધ્વમ પાઠ સમજૂતી. પાઠ પહેલો સમવદધ્વમ એટલે એનું ગુજરાતી થાય સાથે મળીને બોલીએ. વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે, એટલે કે જૂના સ્ત્રોત છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ 4 વેદ પદ્યાત્મક છે, એટલે કાવ્ય સ્વરૂપે છે. વેદના આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી હોય છે. આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે, એટલે કે એના દ્વારા આપણને એક નવો ઉપદેશ પણ મળે છે. વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ 4 પ્રકારની પ્રાર્થનાઓમાં પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. આગળ ધપાવવા માટે એટલે કે આગળ વધારવા માટે આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે, એટલે કે કાવ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે. આવી જ સુપ્રસિદ્ધ 2 પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે, એટલે કે 2 જે જાણીતી પ્રાર્થનાઓ હોય ને એ અહીંયા પ્રસ્તુત કરેલી છે. પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે, એટલે કે પ્રાર્થના કરવાની આપણી પરંપરા છે. આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે, એટલે કે આપણે સામાજિક વ્યવહાર બધા સાથે કેવો કરવો જોઈએ એનો ઉપદેશ ઋગ્વેદના મંત્રમાં આપેલો છે. યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે, એટલે કે યજુર્વેદમાં જે છે એ મંત્રનો અર્થ છે કે દુર્ગુણોને આપણે દૂર કરવા જોઈએ. જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. ત્રીજો જે મંત્ર છે એ અથર્વવેદનો છે, એમાં પારિવારિક જીવનને આદર્શ બનાવો, એટલે કે પરિવાર સાથેનું જીવન આપણે આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા 2 શ્લોકમાં સમગ્ર સમાજ, એટલે કે આખા સમાજમાં તથા આખા દેશનું હિત અને કલ્યાણ થાય, એટલે કે સારું થાય અને એનું કલ્યાણ થાય એવી કામના પ્રગટ કરવામાં આવી છે. શ્લોક 1 ના શબ્દાર્થ માં પૂર્વે એટલે અગાઉ અને પહેલા, યથા એટલે જેમ અને જે પ્રમાણે, સમ જાનાનામ એટલે સારી રીતે જાણતા, સમાનમતિ વાળા, ભાગમ એટલે યજ્ઞના ભાગને, યજ્ઞમાં હોમેલા હવિષ્યને, ઉપાસતે એટલે સેવે છે અને ગ્રહણ કરે છે. ત્યાર પછી સમ ગચ્છધ્વમ એટલે સાથે બોલો, એકત્ર એટલે કે સંગઠિત થાવ. સમવદધ્વમ એટલે સાથે બોલો, એક સમાન વિચાર પ્રગટ કરો. વહ એટલે તમારા, મનાશી એટલે મન અને હૃદય, જાનતામ એટલે એક સરખા બની રહો, સમાન થાવ. શ્લોક 1 સમ ગચ્છધ્વમઃ શઃ વદધ્વમઃ શઃ વો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાનામ ઉપાસતે. આ ઋગ્વેદના મંત્ર છે. તેનું અનુવાદ પૂર્વે જેમ સારી રીતે જાણતા, એટલે કે સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો. એટલે કે પહેલાના સમયમાં જેમ હતું કે સમાન મતિવાળા, એટલે કે એક સરખા વિચારવાળા જે દેવો હતા, યજ્ઞમાંથી જે ભાગ મળેલો હોય પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લેતા. તેમ તમે બધાય સાથે ચાલો, સંગઠિત થાવ, એટલે કે તમે બધા એક સાથે ચાલો, એક સાથે બોલો, એટલે કે સાથે બોલો, એક સમાન વિચાર પ્રકટ કરો, એટલે કે તમારા વિચાર એક સરખા રાખો અને તમારા મન એક સરખા બની રહો, એટલે કે તમારા મન બધાના એક સરખા બની રહો.
શ્લોક 2ના શબ્દાર્થ. દેવ સવિતઃ એટલે કે હે સૂર્યનારાયણ, હે સૂર્ય દેવતા. વિશ્વાની દુરિતાની એટલે કે સર્વ દુષ્કૃત્યોને એટલે કે બધા દુર્ગુણોને. પરાસુ એટલે દૂર કરો. યદ્ર ભદ્રમ એટલે કે જે કંઈ શુભ હોય, કલ્યાણ હોય. તદનઃ એટલે તે અમારા માટે. આસુ એટલે કે તમે પ્રાપ્ત કરાવો. શ્લોક 2. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુવ યદ્રદન તન આસુવ. આ શ્લોક છે એ યજુર્વેદમાંથી લેવામાં આવેલ છે. એનું અનુવાદ છે, હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો એટલે કે સર્વ દુર્ગુણોને દૂર કરો. જે અમારા માટે ખરાબ ગુણ હોય એ દૂર કરો. જે શુભ હોય તેમને પ્રાપ્ત કરાવો. જે અમારા માટે શુભ હોય એ અમને પ્રાપ્ત કરાવો. શ્લોક 3ના શબ્દાર્થ. પિતુઃ એટલે પિતાના. અનુવ્રત એટલે વ્રતની પાછળ ચાલવા વાળો. માત્રા સમાન એટલે માતાની સાથે સમાન વિચારવાળો. ભવતુ એટલે થાવો. જાયા એટલે પત્ની. પતિએ એટલે પતિની સાથે. મધુમતીમ એટલે મધુર. શાંતિવામ એટલે શાંતિપૂર્ણ. વદતુ એટલે બોલો. ભવતુ એટલે થાવો. શ્લોક 3. અનુવ્રત પિતૃઃ પુત્રો માત્રા ભવતુ સમાનાઃ. જાયાપત્યે મધુમતીમ વાચમ વદ્દુ શાંતિવામ. આ અથર્વવેદમાંથી શ્લોક લેવામાં આવેલ છે. તેનું અનુવાદ થાય, પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવ. એટલે કે પુત્ર એ પિતાના વ્રતની પાછળ ચાલવું જોઈએ અને માતાની સાથે સમાન વિચારવાળો થવું જોઈએ. પત્ની પોતાના પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો. પત્નીએ પતિની સાથે મધુર અને શાંતિદાયક વાણી બોલવી જોઈએ. શ્લોક 4ના શબ્દાર્થ. સર્વે એટલે સર્વ લોકો. સર્વ પ્રાણીઓ એટલે કે બધા લોકો. સુખીન એટલે સુખી. ભવંતુ એટલે થાવો. નિરામય એટલે નિરોગી, રોગ રહિત. સંતુ એટલે હો અથવા થાવો. ભદ્રાણી એટલે કલ્યાણ અને મંગલ ભાવનાઓ. પશ્યંતુ એટલે જુઓ. કશ્ચિત એટલે કોઈ અથવા તો માનવ. દુઃખ ભાગ એટલે દુઃખમાં ભાગીદાર અને દુઃખી. મા ભવેત એટલે ન થાવો. શ્લોક 4. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યન્તુ ના કશ્ચિત દુઃખ ભાગમ ભવત્ય. અનુવાદ થાય, સર્વ લોક પ્રાણીઓ સર્વ સુખી થાવો એટલે કે બધા લોકો અને બધા પ્રાણીઓ સુખી થાવો. સૌ નિરોગી થાવો એટલે કે બધા રોગ વગરના થાવો. સૌ મંગલ ભાવનાઓ જુઓ એટલે કે બધા મંગલ ભાવનાઓ રાખો. કોઈ પણ માનવ દુઃખી ન થાવો. કોઈ માનવ દુઃખી ન થાય. શ્લોક 5. પર્જન્ય એટલે વરસાદ. કાલે એટલે યોગ્ય સમય, ઋતુ અનુસાર. વર્ષતુ એટલે વર્ષો. પૃથ્વી એટલે પૃથ્વી અને ધરતી. અયમ એટલે અયમ દેશ એટલે આ દેશ. ક્ષોભરહિત એટલે ઉદ્રેક રહિત, ગભરાટ વિનાનો. નિર્ભયાઃ એટલે નિર્ભય અને ભય વિનાનો. સંતુ એટલે થાવ. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશોયઃ ક્ષોભરહિતો માનવાઃ સંતુ નિર્ભયાઃ. અનુવાદ. વરસાદ યોગ્ય સમયે વરસો. ધરતી ધાન્ય સંપન્ન હો. આ દેશ ઉદ્રેક રહિત થાવો. સર્વ માનવો નિર્ભય બનો. એટલે કે આનો મિનિંગ એવો થાય કે વરસાદ યોગ્ય સમયે એટલે કે ટાઈમે વરસે. ધરતી ધાન્ય સંપન્ન હોય એટલે ધરતી ધાન્યથી ભરપૂર હો. આ દેશ ઉદ્રેક રહિત થાવો. સર્વ માનવો નિર્ભય થાવ. એટલે કે બધા દેશના વાસીઓ ગભરાટ વિનાના બનો અને ભય વિનાના બનો.